પ્રશ્નનો પ્રકાર એવો છે કે આપણે આધ્યાત્મની યાત્રા કરી છે, એની અંદર જે આપણા સંસારી મિત્રો છે એ પાછળ રહી જાય છે અને આપણને એમ લાગે છે કે આપણે આગળ વયા જાય છીએ, પછી એકલતાનો અનુભવ થાય છે. તો શું કરવું, એવો પ્રશ્ન. બરાબર. કામ આપણા કામના ન રહ્યા. એટલે આપણે એના કામ ના રહેવું છે. આનંદ આવે જે જીવ ઘણું સારું છે, પછી અમુક સમયે ભય જે હોય એ સતાવે કે અચ્છા અચ્છા એટલું થઈ ગયા. એટલે આગળ વધી ગયા એ કેવી રીતે લાગે છે આપણને? માનો કે આગળ વધી ગયા એટલે આપણે એને મળવા નથી જતા એટલે આગળ વધી ગયા છીએ. આપણે અંતરની યાત્રા એવી કરી છે કે એને લીધે આપણને કંઈક અંદરની શાંતિ મળી છે એટલે એવું લાગે છે કે આપણે આગળ વધી ગયા છીએ. એમ નહીં, પણ આગળ વધી ગયા એટલે સાધના બહુ એકદમ વધી ગઈ ને એવું નથી, પણ આપણે જે માર્ગ પકડ્યો હોય આ યાત્રાનો, યાત્રામાં આપણે 5-10 કલાક સાવ બેસ્ટ ઓફ ટાઈમ કરતા હોય એ ન કરી, આપણે એ ન કરવાનું અથવા ઓછો કરી નાખ્યો હોય ને પછી સાંજ પડે આપણે 20-25 જણા મળતા હોય, પછી 1-5 જણા મળતા હોય અથવા પ્રોપર કોઈ ન મળે અનાયાસ, ત્યારે એમ એકલતાનો ભય સતાવે છે કોઈને, સતત થાય છે. એટલે આપણે જે અધ્યાત્મની યાત્રાની અંદર યાત્રા કરી છે ને, એટલે આપણે જે ઉત્ક્રાંતિ કરેલી છે ને, એમાં 1 કોશી 2 કોશી 3 કોશી 4 કોશી એ બધા લોકો આમ જનરલ તમે ઓબ્ઝર્વેશન કરો ને તો એ સમૂહમાં રહીએ છે. ચાહે હાથી હોય તો ભલે, ચાહે સિંહ હોય તો ભલે, પક્ષી હોય તો ભલે, બધા લોકો એક સામૂહિક રીતે રહે છે. અને એ સામૂહિક રીતે રહેવાનો જે અભ્યાસ છે એ બધી યોનિઓમાંથી પસાર કરીને માનવતાની અંદર આપણે આવ્યા તો એ જ છે કે સમૂહમાં રહેવું. અને સમૂહમાં રહેવા માટે આપણે જે જોઈશે એ સિક્યોરિટી જોઈશે, સલામતી જોઈશે. લગ્નની અંદર બરાબર વ્યવસ્થિત હાજરી આપે, મરણની અંદર વ્યવસ્થિત હાજરી, પાર્ટીમાં વ્યવસ્થિત હાજરી આપે. આપણે જે કહેવાતી સિક્યોરિટી છે એ કહેવાતી સિક્યોરિટી આપણે જોઈ છે. હવે કહેવાતી સિક્યોરિટી છે અને અંદર ભીડ છે. આપણે જે બનેલા છીએ ભીડ તત્વના બનેલા છે અને આપણી અંદર એવી ક્લેરિટી નથી કે આપણું લક્ષ્ય છે એ ખરેખર શું છે, એની ક્લેરિટી હજી બરાબર રીતે આપણી અંદર થઈ નથી. એટલે ક્લેરિટી થઈ નથી એટલે જે આ ભીડનો જે આધાર જે એકલતા છે, એકલતા, એકપણું, આપણી અંદર લાખો વૃત્તિઓ છે પણ એ લાખો વૃત્તિઓને જોનાર એક જ છે. જે અંદર છે લાખો કરોડો અબજો વૃત્તિઓ આપણી અંદર છે પણ એને જોનાર એક છે. અને આ જે એક છે એની સાથે આપણે જોડાવું છે ને એ આપણું લક્ષ્ય છે. અને આવું લક્ષ્ય આપણી આગળ ક્લિયર કટ હશે, આપણી આગળ ક્લિયર કટ આપણી આગળ વિઝન છે કે આપણે અહીંયા જવું છે. અને એ રીતે આપણે પણ અત્યારે જે આપણે સાધના કરી છે એની અંદર 2 ભાવ છે. ઓલી ક્લેરિટી નથી અને જૂનો ભાવ એમ છે કે આપણું બધું બહારનું સલામત રહેવું જોઈએ, બહારનું સલામત રહેવું જોઈએ, અંદરનો ખાલીપો છે. એટલે આપણે હળવા મળવાનું જે કર્યું છે, હવે હળવા મળવાની અંદર એ વિવેક એવો કરવાનો છે કે હળવા મળવાનું બુદ્ધિ દ્વારા બંધ નથી કરવાનું. આ એક વસ્તુ યાદ રાખવાની. હળવા મળવાનું બુદ્ધિ દ્વારા, કોઈ નિશ્ચય દ્વારા કંઈ કરવાનું નથી. તમારી સાધના છે એ તમારી સાધનાને તમે વધારો અને તમારી સાધનાના વધારવાના લીધે તમારા એક નવા પ્રકારના અણુ પરમાણુ જે ઉત્પન્ન થાય, શાંતિના, આનંદના, પ્રેમના, એકાગ્રતાના જે અણુ પરમાણુ આપણી સામે ભેગા થાય, એ અણુ પરમાણુ છે એ રસ્તો કરશે. એટલે ઘણા લોકો એવું કરે છે કે પોતાનો બુદ્ધિનો વિવેક, એટલે સાધના ઓછી અને બુદ્ધિનો વિવેક વધારે. એટલે શું થાય, બુદ્ધિનો વિવેક કરે એટલે સંબંધોને બગાડે. તો અહીંયા આપણે એવું કરવાનું છે કે સંબંધોને બગાડવાના નથી. સંબંધો છે એ આપણને કોઈ પ્રકારની નડતર નથી. નડતર છે
એ આપણો મન સાથે, બુદ્ધિ સાથે, સ્મૃતિ સાથેનું જે તાદાત્મ્ય છે એ નડતર છે. હવે આ નડતરને બરાબર ધ્યાન રાખો, સગા સંબંધીને ધ્યાન ન રાખો. નડતર સગા સંબંધી નથી, બહારનો કોઈ વસ્તુ નથી. જે નડતર છે એ મારું મન છે, મારી આસક્તિ છે, મારો આગ્રહ છે, મારી માન્યતા છે. આટલી ક્લેરિટી આપણે રાખવાની છે કે અને આ અણુપરમાણુ, જેમ સાધનાના જે અણુપરમાણુ છે એ જેટલા અંશમાં આપણે વધારતા જશું ને એટલા અંશમાં આપણું હુંપણું છે એ ઓગળશે, અને હુંપણું ઓગળશે એટલા અંશમાં સમષ્ટિ છે એ આપણો કબજો લેશે. સમષ્ટિ છે એ આપણી અંદર ઇન્ટરફિયર કરશે. અત્યાર લગીન સમષ્ટિ કે હવે આ મોટો થઈ ગયો, આ પોતાની રીતે કરતો થઈ ગયો, તો આપણે કરવાનું બંધ કરો. એટલે જ્યારે જીવાત્મા કરતા બને છે ત્યારે ભગવાન અકર્તા બને છે, અને જ્યારે જીવાત્મા અકર્તા બને એટલે ભગવાન પોતે કરતા બને. એટલે જેટલા અંશમાં તમે અકર્તાની બાજુએ જાઓ, નિષ્ક્રિયતાની બાજુએ જાઓ, હોવાપણાની બાજુએ જાઓ, એટલા પ્રમાણમાં કુદરત છે એ આપણો કબજો લઈ લે, અને પછી કુદરત જ આખી પરિસ્થિતિઓ પલટાવે. આપણા અણુપરમાણુ હોય એ પ્રમાણે ધીરે 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 પલટો કરે. આપણા મિત્રો, જૂના મિત્રો એની મેળે મેળે, જૂના મિત્રોને જ્યારે આપણે અંદરનો ખાલીપો હોય ત્યારે મળી આવી છે, અને જ્યારે અંદરનો આનંદ હોય ત્યારે રાખી છે. અને એમ કરતા 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 આપણે જે આપણા સાધનાના જે અણુપરમાણુ છે ને એને વધારે ને વધારે ક્રિએટ કરી છે. હવે એની અંદર એક એવો ભય આપણને લાગે, હવે આ એક બાજુ આપણી અંદર આનંદ પ્રગટ નથી થયો, શાંતિ પ્રગટ નથી થઈ, બીજી બાજુથી આ સગા સંબંધી હોય, મિત્ર હોય, મળવાનું ઓછું થવા માંડ્યું. એ લોકોને એમ ખ્યાલ આવવા માંડ્યો કે આ લોકો સત્સંગ વધારે કરે છે, આ કંઈક ધ્યાન વધારે કરે છે, એટલે એ લોકોનું આવવાનું ઓછું થઈ ગયું. એક બાજુ એ લોકોનું આવવાનું ઓછું થઈ ગયું છે, બીજી બાજુ અંદરનો આનંદ, બીજી શાંતિ પ્રગટ થઈ નથી. એટલે આ વચ્ચેનો જે કટોકટીનો કાળ છે એને આપણે કેર કરવાની છે. હવે આ બાજુ જમ્પ નથી લગાડવાનો, ખાલીપો ભરવા માટે આમ દોડવાનું નથી, પણ આપણે શું કરવાનું છે કે અંદર અંદર મૈથા રાખવાનું છે. અંદર આપણે જ્યારે સમય મળે ત્યારે અંદર ને અંદર, અને ક્લેરિટી એટલી હોવી જોઈએ કે આ બહારનું કંઈ છોડવા દ્વારા કંઈ છૂટશે નહીં. આ સ્મૃતિ સાથેનું જે તાદાત્મ્ય છે એ છૂટશે ત્યારે જ કામ બનશે. એટલે સ્મૃતિ સાથે આ લક્ષ આટલું જ રાખવાનું. સ્મૃતિ સાથે નાતો છે એ ભયંકર વસ્તુ છે. આ સમાજ સાથે, લોકો સાથે, પરિસ્થિતિ સાથે એ ડેન્જર નથી. ડેન્જર છે એ આ સ્મૃતિ સાથેનું તાદાત્મ્ય. તો એ રીતે સ્મૃતિ સાથેનું તાદાત્મ્ય છે એના ઉપર તમે કામ કરશો, અને અંદરના ખાલીપાને સહન કરશો, વેદશો, અને અંદરના ખાલીપા જે અંદર પ્રગટ થાય છે ત્યારે આ ખાલીપાની અંદરની બાજુ, ખાલીપાના અંદરની બાજુએ એક તમારી અંદર પ્રાર્થનાનો એવો સૂર પ્રગટ કરો. હવે આ અંદર ખાલીપો છે ને, એ ખાલીપાના અંદરના પેટાળમાંથી એવો કરો, એ જે હોવાપણું છે, જે એક્ઝિસ્ટન્સ છે, એ મારી સામે પ્રગટ થાવ, પ્રગટ થાવ, પ્રગટ થાવ, પ્રગટ થાવ, અંદરના ભાવથી. તો એક બાજુ આપણો ખાલીપો છતો થાય છે, આપણી અંદરની જે પ્યાસ છે એ પ્રગટ થાય છે, અને પ્યાસ છે એ ડિમાન્ડ કરે છે કે અસ્તિત્વને પ્રગટ કરો. અને આ જે પ્રયાસ કરનારો છે ને, એ પ્રયાસ કરનારો ને ખ્યાલ આવે છે કે મારો પ્રયાસ છે એ કાફી નથી, હું જે પ્રયાસ કરીશ ને કાફી નહીં હોય. એટલે આ મોટી શક્તિ, મોટી સત્તા છે એને શરણે જાય છે, અને જ્યારે ત્યારે આ મોટી સત્તાને પ્રાર્થના કરે છે, એને બધી વાત કરે છે, એને પોતાનું દરેક કર્મ કરે છે. તો કર્મ કરતી વખતે એને ખ્યાલ આવે છે કે આ કર્મ કરવાની મારી આવડત નથી, એટલે અંદરના અંતર્યામીને પ્રાર્થના કરે છે કે આ કર્મ હું બરાબર કરું છું, બરાબર નથી કરતો, મને ખબર નથી. હવે તારે ગાઈડલાઈન આપવાની છે, તારે પ્રકાશ આપવાનો છે, તારે અંધારું દૂર કરવાનું છે, તું મારી આંગળી પકડીને અને હલાવવાનું છે. તો આ ભાવ આપણી અંદર જો બરાબર રીતે હશે, એટલે દરેક કાર્યની અંદર આપણે આ ભગવાનને છે ને જગાડી છે. અંદરનો જે ભગવાન સૂઈ ગયો છે ને એને આપણે જગાડી છે, અને જગાડીને કહી છે કે મારી યારે તું કંઈક કાર્યરત થા, મારી સાથે કોઈ રિલેશન બનાવ. એટલે આપણે એની સાથે રિલેશન બનાવી છે. ખાલી જાગૃતિ રાખી છે એટલું નહીં, ખાલી આમ કડક થઈને જાગૃતિ રાખી એટલું નથી કરતા, પણ એની સાથે અંતરતમ પ્રેમ કરી છે કે એ તત્વ જો મારી થોડી વાર માટે એ તત્વ જો મારાથી આઘું વયું જાય તો મને અંદર મૂંઝારો થાય. તો એ તત્વ, એ શાંતિ, એ આનંદ, એ પ્રેમ જ્યારે આપણે ગુમાવી, આ સાધકનું લક્ષણ આ છે કે જ્યારે શાંતિ વહી જાય, જ્યારે આનંદ વહી જાય, જ્યારે પ્રેમ વહી જાય, ત્યારે એને અંદરમાં અસહ્ય વેદના થાય. એ
એ અવસ્થાને છોડીને તાત્કાલિક રીતે ઓલી અવસ્થામાં જોડાવા માટેનો પ્રયાસ કરે, આ એને સાધક કહેવાય. એટલે આપણી અંદર આ સાધકપણું માનો કે ન આવ્યું હોય તો આપણે એ સાધકપણાને પેદા કરવાનું છે, ઉત્પન્ન કરવાનું છે આપણા પ્રેમથી, આપણી પ્યાસથી. એટલે જેમ જેમ અંદર જાતા જ. અને એક વસ્તુ યાદ રાખવાની કે આપણે બુદ્ધિ દ્વારા વિવેકો નથી કરવાના, પરમાત્માને હોપી દેવાનું, અંદરના અંતર્યામીને હોપી દેવાનું, અસ્તિત્વને હોપી દેવાનું કે તારે જે કરવું હોય. પણ આપણા તરફથી આપણે સંબંધોને ઊભા નથી કરતા, આપણા તરફથી કોઈ સંબંધો ઊભા નથી કરતા. જે આવી પડે ને પરિસ્થિતિઓ, એમાં આપણને કોઈ ઓબ્જેક્શન નથી. માનો કે આપણને કોઈ સગા સંબંધીને મળવા જવાનું થયું, લગ્નમાં જવાનું થયું, મરણમાં જવાનું થયું, આપણને કોઈ પ્રોબ્લેમ નથી. આપણને પ્રોબ્લેમ ત્યારે થાય છે કે અંદરની સુરતા એનાથી છૂટી જાય છે ને, ત્યારે પ્રોબ્લેમ થાય છે. બહારની પરિસ્થિતિ કંઈ આપણને કંઈ કરતી નથી. તો એ અવસ્થામાં આપણે જો થોડુંક આપણે એને શું કહેવાય કે વોલ્યુન્ટરી સફરિંગ કહેવાય. એટલે આપણે ચાઈ કરીને આ સફરિંગમાંથી પસાર થાય છે કે અંદરનો ખાલીપો છે, આનંદ પ્રગટ નથી થયો, આ બાજુ બધા છે એ છૂટા પડી ગયા છે. બધા લોકોને એવું લાગવા માંડ્યું છે કે આપણે કામના નથી, આ આપણને અવગણના કરે છે, એવું લાગે. શરૂઆતનો એક તબક્કો એવો હોય કે એની અંદર બધા લોકોને એવું લાગે, અને એવું લાગે એમાંથી સાધના કરવાની હોય. અને એવું લાગે છે એમાંથી જે ધીરે ધીરે જો તમે એમાંથી પાર ઉતરી જાઓ તો એ જ લોકો તમને પ્રેમ કરશે પાછો. એટલે આપણી જે વચ્ચેની જે કસોટી છે એ આ જગ્યાએ છે કે આપણે આ પરમાત્માને પસંદ કરશું કે લોકોને પસંદ કરશું. જો લોકોને પસંદ કરશું તો લોકોએ આપણને અવગણના કરશે અને પરમાત્માએ અવગણના કરશે. અને પરમાત્માને જો સ્વીકાર કરશું તો પરમાત્માએ આપણો સ્વીકાર કરશે અને લોકોએ આપણો સ્વીકાર કરશે. એટલે લોકોની અંદર એ પરમાત્મા જ છે, એ અંતર્યામી જ છે. અને આપણે એક વસ્તુ સાધકોએ યાદ રાખવાની, કોઈ પણ વ્યક્તિ સંસારી ગમે એવો સંસારી હોય ને, એ આપણી સામે જ્યારે આવે ને ત્યારે એને ભગવાનના ભાવે, ગમે એવો હોય, હાવ ઓલો હોય, પણ આપણે એને જે જોવાનો છે એ ભગવાનના ભાવે જોવાનો, કે આ ભગવાન મને કંઈક લેસન આપશે, આ ભગવાન દ્વારા મને કંઈક શીખવા મળશે. તો અંદર આપણે મળવા જાય છીએ ત્યારે એવા ભાવે નહીં કે આ સંસારી વ્યક્તિ છે એમને હું ભગવાનને મળું છું અને હવે ભગવાન મને શું સંદેશ આપે છે, આવા ભાવે કરશો ને. આ સંસારી છે કે એવો ભાવ ન કરતા, પણ ભાવ એવો કરવાનો કે હું પરમાત્માને મળું છું અને પરમાત્માને હું પ્રેમ કરું છું, એટલે પરમાત્મા જુદી જ જગ્યાએથી મને સંદેશ આપશે, જુદી જ જગ્યાએથી મારી ફોલ્ટ છે એ મને બતાવશે. અને અંદર પડેલા અણુપરમાણુની અંદર પડેલા જે ક્રોધના, લોભના, ઘૃણાના અણુપરમાણુ છે એ મને કઢાવીને મને બતાવશે કે આ છે. એ રીતે જો સાધના આપણે કરીને તો અમુક સમય એવું હોય છે કે અંદર કાંઈ પ્રગટ નથી થયું હતું, અને પ્રગટ નથી થયું હતું અને આ બધું વયું ગયું હોય છે. અને કેટલાક લોકોનો આવેગ તો એટલો બધો વધારે હોય છે ને કે બીજા બધાનો અનાદર બહુ કર્યો હોય છે, તિરસ્કાર. આ સાધના છે એ તિરસ્કારથી ન થાય. આ સાધના, વૈરાગનો અર્થ તિરસ્કાર નથી. તમારે જો અસહકાર જ કરવો હોય તો સ્મૃતિ સાથે કરો, અહંકાર સાથે કરો, માન્યતા સાથે કરો. બહારના લોકો સાથે શું છે? બહારના લોકો સાથે શું છે? જે પ્રશ્ન છે એ અહીંયા છે. તો આપણે જે અસહકાર કરવાનો છે એ આપણો અહંકાર છે, માન્યતા છે, ધારણા છે, આસક્તિ છે, ન્યા કરવાનો છે. અને આ જો અવસ્થામાં, આ અવસ્થાને અમુક ઘણા સમય આપણે પસાર કરવી પડે, આ ખાલીપાની અવસ્થા. અમુક થોડો આનંદ આવતો હોય પણ છતાંય અંદર કંઈ એવું પ્રગટ નથી હોય. તો એવું પ્રગટ થાય ત્યાં લગીને આપણે આપણા અંદરના પ્રેમથી એને વેઇટ કરવાની છે અને તપ કરવાનું છે. અને એ તપ દ્વારા ધીરે ધીરે, એટલે આમાં શું થાય, અણુ પરમાણુનો ખેલ છે, એક આ સ્પિરિચ્યુઅલ છે ને એક આ સંસારી છે. તમે કોને પસંદ કરો છો ને એના ઉપર એનો આધાર છે. એટલે ખાલીપાનો આપણને ભય લાગે. ના ખાલીપાનો નહીં, પોતાનો અહંકાર છે ને એ અહંકારનું અસ્તિત્વ નથી રહેતું ને, અહંકારનું કોઈ પ્રકારનું અસ્તિત્વ નથી રહેતું, એનો ભય આપણને લાગે. એટલે એક સેન્સથી મૃત્યુનો ભય છે, એક સેન્સથી અહંકારના મૃત્યુનો, ઓલા મૃત્યુનો તો ભય છે જ, પણ મૂળ છે એ અહંકાર છે એ ન જતો રહે એનો આપણને ભય છે. એટલે તમારી ધ્યાનની જો ઊંડી અવસ્થા ક્યારેક તમને આવી જતી હોય તો તમને અંદર ભય લાગવા માંડે કે હમણાં બધું છૂટી જશે, છૂટી જશે તો ક્યાં જવાના છે?
આ કંઈ સારું તો નથી, તો જાય છે તો હારામાં જ જાય છે, પણ છતાંય એ આપણને ભય લાગે. એટલે આપણે શંકરાચાર્ય મહારાજના ગુરુના ગુરુ ગૌડપાદાચાર્ય મહારાજ એમ કીધું કે નિર્વિકલ્પ સમાધિ છે, આ નિર્વિકલ્પ સમાધિ છે એ અમૃતરૂપ છે. પણ જે સાકારવાદી લોકો હોય, આ આકૃતિને ચોટેલા વ્યક્તિ હોય, એને જ્યારે આ નિર્વિકલ્પતાની અવસ્થા આવે ને ત્યારે અંદર ભયથી ફફડી જાય ઘણા સાધકો, લગભગ સાધકો. કારણ કે હવે અંદર જે અણુ પરમાણુને પકડીને હલતા હોય છે, અને અહીંયા કોઈ અણુ પરમાણુ જ નથી, અહીંયા કોઈ અણુ પરમાણુનું અસ્તિત્વ જ નથી. અણુ પરમાણુ ક્યાંય ખસી ગયા, ક્યાં આગા ક્યાં વયા ગયા. હવે અણુ પરમાણુને પકડવા માટે મથે છે કે હવે મારો અણુ પરમાણુ જે અહંકારનો, કોઈ માન્યતાનો, કોઈ ધારણાનો, કોઈ હોબીનો સંસ્કાર ખેંચીને લઈ આવું, કારણ કે મારે કરવું છે, મારે મારા અહંકારને જાગૃત કરવો. એટલે પેલું અંદર ક્લેરિટી એવી હોવી જોઈએ કે વિસર્જન કોનું કરવું છે, આ અહંકાર છે એનું વિસર્જન કરવું છે કે એને રાખવો છે, ક્લેરિટી એની હોવી છે. એટલે ભય કરવા જેવું ત્યાં કાંઈ નથી, આપણે કાંઈ ગુમાવવાનું નથી. એ ભેગું કરીને જ આપણે ઘણું ગુમાવ્યું છે. એટલે ખરેખર એટલી અંદર ક્લેરિટી થઈ જાય ને કે ખરેખર ગુમાવવા જેવું કાંઈ નથી. જે ગુમાવી છે, જે ખોટું હતું, આર્ટિફિશિયલ હતું, ઉપરથી લદાયેલું હતું, એ જાય છે. અને જે ઉપરથી લદાયેલું છે એ આપણને રિયલ લાગે છે, અને જે ખરેખરું છે એ આપણને એમ લાગે છે કે હા હા તો આપણા ખ્યાલોથી ભય લાગતો. ઘણી વાર બની ન હોય, આપણે આમ બની જાય તો ભરી રહી, તો એના કારણે ભય થયો. એટલે ખરેખર તો એવું કરવું જોઈએ કે તમને વિચારવાનો ટાઈમ ન મળવો જોઈએ. તમારી જે સુરતા હોય ને, તમારી સુરતા હોય ને એ કલ્પનામાં, ભૂતકાળમાં, ભવિષ્યમાં ન જાય. એવી રીતે સતત રીતે સુરતા, તમને એને ટાઈમ જ ન આપો. જ્યારે સમય મળે ત્યારે સુરતાને સાયધા જ રાખો. શ્વાસ દ્વારા, મંત્ર દ્વારા, કોઈ પણ દ્વારા તમે સાયધા જ રાખો. સાયધા, તમને ટાઈમ જ નથી, કલ્પના કરવાનો ટાઈમ નથી. એટલે તમે નવરા પડો ને ત્યારે આ બધી વાત થાય, પણ તમે નવરા ન હો, તમે નિરંતર રીતે જેવા નવરા પડો ને આ એલાર્મિંગ છે. ભય કલ્પનાઓ જેવી શરૂ થાય ને એલાર્મિંગ થઈ જાય એટલે તમારે સાવધાન થઈ જવાનું કે આપણે ખોટી જગ્યાએ વયા ગયા છે. હાલો પાછું અનુસંધાન કરો, હાલો પાછું અનુસંધાન કરો, હાલો પાછું અનુસંધાન કરો. એટલે જેટલો માણસ અનુસંધાનમાં રત રહેશે ને એને બધાય પ્રોબ્લેમો, સાયકોલોજીકલ પ્રોબ્લેમ ધીરે 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 ઓછા થવા મળશે. એવો પણ વિચાર આવે, આવડા મોટા થઈ ગયા, આટલું બધું આટલું આપાત આપી જીવન પર, હજી કઈ જીવ નથી, એવું આપણે ખ્યાલ આવે. છતાં આપણે કેમ આમ છે ના, એટલે એ વિચાર છે. એટલે તમે એક રિયલ વિચાર આવેલો છે તમને, અને એક આર્ટિફિશિયલ તમે વિચાર ઉભો કરો છો. જે ઓલો રિયલ ભય છે એ રિયલ છે, અને તમે એને સમજાવવા માટે આર્ટિફિશિયલ એક અન્ડરસ્ટેન્ડિંગ વાળો જેવો લાગતો એક વિચારને ઉભો કરો છો. અને એ અન્ડરસ્ટેન્ડિંગ વાળો વિચાર છે એને તો કંઈ દેખાતું જ નથી. એ ખાલી તમને સમજાવવા મથે છે, ખોટે ખોટું દંભ કરે છે. આ ઓલું રિયલ છે. એના કરતા રિયલને સ્વીકારો. આર્ટિફિશિયલ બીજો વિચાર ઉભો ન કરો. ભય છે તો ભય છે, ભય છે તો ભય છે. અને ભયનો જે અણુ પરમાણુ, આ જે ભયનો અણુ પરમાણુ છે ને એની સાથે મારી સંમતિ નથી, બસ એટલું. પેલા ભયનો સ્વીકાર બહુ મહત્વની વસ્તુ. સ્વીકાર કર્યા પછીનું બીજું સ્ટેપ છે એના અણુ પરમાણુને તમે સ્વીકારશો નહીં. તમે હું આ અણુ પરમાણુ સાથે સંમત નથી એવું અંદરનું બળ હશે ને તમે સાધનામાં રત થઈ જશો. આપણે કરવાનું તો માનો કે આની અરે સંમત નથી તો હવે ક્યાંક જવું જ પડશે. એવી જગ્યા છે શાંતિની, આનંદની, પ્રેમની, તો એ જગ્યાએ જવું જ પડશે. તો એ જગ્યાએ જવા માટે અનુસંધાન કરવાનું છે. એટલે તમે તમારું શેડ્યુલ એવી રીતે ગોઠવી દો ને કે સવારે, બપોરે, સાંજે, વચ્ચે કલાક, અડધી કલાક, 2 કલાક, તમારે આખા દિવસ દરમિયાન 3, 4, 5, 6 કલાક એવા વચ્ચેના ગેપમાં ગોઠવી દો ને. ભલે મિનિટો મળે વચ્ચે, પણ મિનિટોને તમે જવા ન દો. તમારા આ અણુ પરમાણુ જેટલા અંશમાં વધશે ને, આ ધ્યાનના અણુ પરમાણુ જેટલા વધશે ને એટલા અંશમાં ઓલા અણુ પરમાણુ છે એ ડાઉન થતા જશે. એટલે આ ઉપાય બીજો કોઈ નથી, વાંચવાનો ઉપાય નથી, કેસેટ સાંભળવાનો ઉપાય નથી. કરવાનું છે એ સાધના કરવાની છે, મનની નજીક જવાનું છે, મનના ખાલીપાને, મનના સંસ્કારોને જોવાના છે, સમજવાના છે, અને એનાથી છેટું રહેવાનું છે. 1
હે બસ હંમેશ માટે કંટાળો નથી ને હે ના, એની મેળે કાંઈ છૂટવાનું નથી. તમારા અંદરના પ્રેમ વગર કોઈ વસ્તુ છૂટવાની જ નથી. તમારો અંદરનો પ્રેમ ન હોય તો કોઈ છૂટે નહીં. એટલું સહેલું નથી આ વસ્તુ. એમ આપણે એમ નથી કહેતા, આપણે એવો પ્રશ્ન નથી કરતા કે આ મન છે એ સતત રીતે ભૂત ભવિષ્ય ભય રાગ દ્વેષ કરાવે છે, એ સતત રીતે કરીશું. એ તમે પ્રશ્ન જ કહેતા. તમે એમ પ્રશ્ન કરો છો કે આ અભ્યાસ સતત કરવાનો. ઓલું સતત તમે કરો જ છો એમની. આ સતત ભય, ખોટે ખોટા ભય કરો છો, ખોટી ખોટી ચિંતાઓ કરો છો, ખોટે ખોટી આસક્તિ કરો છો, કરી જ છીએ આપણે. તો એમાં કેમ પ્રશ્ન નથી ઉઠાવતો? આખો દી આ જ કરવાનું. તમે વિચાર કરો, તમારે વિચાર નથી કરવો છતાંય વિચારો હાઈલા જ આવે, તો તમે કાંઈ ને પ્રશ્ન નથી કરતા કે મારે આજે વિચારમાં જ રહેવું. પ્રશ્ન આ કરવાનો. હે એટલે આપણો અંદરનો પ્રેમ એવો હોવો જોઈએ કે એને પ્રગટ કરવો છે. મને સાધનામાં કોઈ રસ નથી, મને તો એને પ્રગટ કરવામાં રસ છે. લાચારી છે કે સીધે સીધો હું સ્પર્શ નથી કરી શકતો એટલે હું કંઈક કરું છું. કરવું એ મારી લાચારી છે. ભગવાન કરવાથી મળે નહીં, પણ હું શું કરું? મારી આગળ ડાયરેક્ટ તો રસ્તો નથી, એટલે હું કોઈ પણ પ્રકારની સાધના કરું છું, પણ સાધના મારા માટે મહત્વની નથી. મારે એને પ્રગટ કરવો છે ને, એ મહત્વનું છે. એવો ભાવ અંદર હોય ને તો કામ થાય. સાધના કંઈ પ્રગટ ન કરી શકે. સાધનાની અંદરનું મૂળ ગર્ભ છે ને, એ પ્રેમ છે. આ એક વસ્તુ બરાબર સમજો. કોઈ પણ એક સ્વાય જેડ તમે સાધના કરો ને, એ સાધના દ્વારા નહીં, પણ એ જે તડપણ છે ને, એ સાધના દ્વારા જે પ્રગટ કરવાની તડપણ છે ને, એના દ્વારા તમને મળશે. એના વગર આપણે કેટલા રહી શકીએ છીએ ને, એના વગર કેટલું આપણને હાલે છે ને, એના ઉપર એનો આધાર છે. આ ભગવાન પ્રગટ કેવી રીતે થશે, આ આત્મતત્વ પ્રગટ કેવી રીતે થશે, કે તમે એના વગર કેટલીક સેકન્ડો હલાવી શકો છો, એના વગર રહી શકો છો. એ મહત્વની વસ્તુ. જેમ એક નાનું બાળક હોય, એની માં થોડી વાર માટે આગી પાછી થાય તો કેમ એને થાય, એવા ટાઈપની આ જે સાધક લોકોની જે દશા છે ને, એ આવી થાય કે આ એના વગર ના હાલે. શાંતિ ગઈ, આનંદ ગયો, અનુસંધાન ગયું તો અંદર મૂંઝાઈ જાય, રોવે, કકડે, આર્તનાદ કરે, ગમે એમ કરીને તું પ્રગટ થા, ગમે એમ કરીને પ્રગટ થા, ગમે એમ કરે. આ જે પ્રાર્થનાનો જે સૂર છે, પ્રેમનો જે સૂર છે ને, એ બધા પ્રકારની જાગૃતિને પેદા કરી દે. આ જ. અને કટોકટીમાં મદદ જે કરે ને, કટોકટી છે આની અંદર તો બહુ કટોકટીઓ અંદર છે. તો આ કટોકટીઓની અંદર સહાય તો આ જે પ્રાર્થના છે ને, આ જે પ્રીતિ છે ને, એ જ કરશે, બીજું કંઈ નહીં કરે. એટલે અત્યારે બધા લોકો છે સાધક બનવા માટે પ્રયત્ન કરે છે. સાધક નથી કોઈ, પણ સાધકની ક્વોલિટીમાં જવા માટે કોઈને કઈ રીતે મથી રહ્યા છે. સાધક ના કહેવાય. સાધક અગર ક્લિયર કટ ચિત્ર જ હોય કે અહીંયા જવું છે અને એના માટે આ જ કરવું જોઈએ, બીજું કાંઈ નહીં. એની આગળ બધું રસ્તો ચોખ્ખો છે. એમ જીવન જે સુંદર છે, એમ પરમાત્માની ભેટ. મારી વાત કરું તો એમ પર્સનલી જુઓ તો જીવન સરળ, સરસ, બધું પ્રાપ્ય, કોઈ મોટો હાદસા નહીં, કોઈ મોટી જવાબદારી. વિગતમાં નથી જવું, પણ ઘણી વાર મેં જોયું છે કે કોઈ માણસ આખી જિંદગી કોકને સાચવવાનું, એ દાદા દાદી થઈ જાય ત્યાં સુધી આ મધર અથવા કોઈ કોમામાં હોય, કોઈ રોગિષ્ટ હોય, આવા કોઈ હાદસા વગરનું જીવન. અને પ્રમાણમાં મૈત્રી, પ્રેમ અને ઉપર પાછો સત્સંગનો કળશ. એના કારણે થોડી ધન્યતા
નો ભાવ ખરો, થોડું ગદગદ હોય છે, થોડો અનુગ્રહ, પણ એને આમ રેસ્ટ્રિક્ટ કેમ હું કર્યા કરું છું? એટલે રેસ્ટ્રિક્ટ કરવો એટલે અપેક્ષાઓ હોય કે આ રહેવું જોઈએ, ટકવું જોઈએ, શું કાપી નથી, આમ થવું જોઈએ વગેરે. એટલે આધ્યાત્મની અંદર આમ થવું જોઈએ કે ની અંદર આમ થવું જોઈએ? બધું જે કઈ મળે છે, જે કઈ પ્રાપ્ત થાય છે, હા હા, જે પ્રાપ્ય છે એ વધવું જોઈએ એમ. એનાથી એમ કેમ સંતોષ નથી થતો એમ? ભરપૂર હોવા છતાં કેમ હજી એમ કે ઓછું પડે છે ને આમ થવું જોઈએ ને આ રીતે મળવું જોઈએ? એટલે અંતઃકરણ, આપણા કુદરતે આપણા અંતઃકરણને એવી રીતે બનાવેલું છે કે જ્યાં લગીન પૂર્ણ તત્વ આપણને મળે નહીં ત્યાં લગીન આપણે જેમ આપણે ખાઈ છીએ ને આપણને ઓડકાર આવે છે ને આપણને ખ્યાલ આવે છે કે ધરાઈ ગયા, એમ આપણી અંદર પરમાત્માએ અંતઃકરણની અંદર એવી રચના કરી છે કે એ પૂર્ણ જ્યાં લગીને આપણને મળે નહીં ને ત્યાં લગીને અધુરાશ છે ને એનું એલાર્મિંગ કર્યા રાખે, બરાબર નથી, બરાબર નથી, બરાબર નથી. તો એ એલાર્મિંગ છે એ કઈ એ ખોટું નથી. એલાર્મિંગ છે કે હવે દાખલા તરીકે તમે થોડુંક તમને આનંદ આવ્યો, થોડીક શાંતિ મળી અને તમે એમ કહો કે બસ અહીંયા પૂરું થઈ ગયું, તો એ પૂરું નથી થતું. તો એમ કે હજી તો આ સ્ટાર્ટિંગ જ છે. અને બીજું, આ કુદરતની કૃપા નથી, અનુકૂળતા છે એ કુદરતની કૃપા નથી. એટલે કુદરતની કૃપા જયારે સી ઇન્ફ્લુઅન્સની નીચે માણસ આવે ને, એટલે સાચો દ્રષ્ટા, સાચું હોવાપણું ખરેખરું પ્રગટ થાય ને તો મુસીબતો તૂટી પડે, મુસીબતો ઊભી ન રહે. એટલે એક વસ્તુ એ છે કે મુસીબત નથી એનો અર્થ એમ છે કે ક્યાંક ફોલ્ટ છે. મુસીબત છે તો એમ સમજવું કે ક્યાંક રાઈટ જગ્યાએ આપણે હાઈલા જાય. આ આધ્યાત્મના પંથની વાત કરું છું, બાકી આમ શુદ્ધ સ્પિરિચ્યુઅલ જે રસ્તો છે ને એની જ વાત કરું છું. બાકી વચ્ચેના સાધકોને સારું હોઈ શકે, પણ જે ખરેખરો આ માર્ગની અંદર, દ્રષ્ટાની અંદર, હોવાપણાની અંદર થોડી સેકન્ડોની અંદર એ રહેતા, જેને આવડી ગયું, એ લોકોની ઉપર તો તૂટી પડવાનું જ છે. એને કોઈ પરિસ્થિતિ સારી નહીં હોય, કોઈ વાતાવરણ સારું નહીં હોય. એક પરિસ્થિતિને હજી સોલ્વ કરશે ત્યાં 3-4 પરિસ્થિતિ બીજી આવીને ઊભી રહેવાની છે. તો આ પરિસ્થિતિઓ આવે એ પરમાત્માની કૃપા જે છે ને એ આ છે. અને ધન્યતા જે અનુભવવાની છે ને એ અહીંયા અનુભવવામાં. આ અનુકૂળતા, આપણને પ્રતિકૂળતા દ્વારા વાસ્તવિકતાનો પરિચય થવાનો છે. ખરેખરો વૈરાગ્યનો જે જન્મ થવાનો છે એ કોના દ્વારા થવાનો છે? તો એ કે ઘરના નજીકના જ લોકો વ્યવસ્થિત રીતે આપણી અરે વર્તે નહીં, ખરાબ રીતે વર્તે, તો આપણને જીવનની જે વાસ્તવિકતા છે એનો પરિચય તો પ્રતિકૂળતામાં જ થાય, અનુકૂળતામાં તો ક્યારેય ન થાય. એટલે એમ આપણે અત્યારે એમ માનવાનું છે કે આ સાનુકૂળ પરિસ્થિતિ છે પુણ્યકર્મને લીધે તો છે, પણ કાલે પુણ્યકર્મ ખસી ગયું તો શું થશે? કાલે પુણ્યકર્મ ખસી જવાનું છે, તો હવે પછી શું થશે? તો એ કે હવે તો એના માટે ખરેખર સાચું જે પુણ્ય કહેવાય ને એ પુણ્ય આપણે પેદા કરવાનું છે. જે હોવાપણું છે, જે દ્રષ્ટાપણું છે, જે કોન્શિયસનેસ છે, એને આપણા અંદર પ્રગટ કરવાનું. શાશ્વત રૂપે રાખી શકે એવી વસ્તુ હોય ને, શુભ અને અશુભ કર્મ એવા છે કે શુભે ખલાસ થઈ જશે, અશુભે ખલાસ થઈ જશે. પણ આ જે હોવાપણું છે એમાં જે જીવતો માણસ છે ને એનું જીવન છે એ દરરોજ ને દરરોજ નવી નવી ક્રાંતિ કરતું જાય, દરરોજ ને દરરોજ નવા નવા શિખર છે એ સર કરતું જાય. તો હવે એને જુદા જુદા જીવનના ચેલેન્જો આવે, જુદા જુદા પ્રશ્નો આવે, તો એ પ્રશ્નોને એવી રીતે લે છે, પ્રશ્નોને એવી રીતે નથી લેતો, પ્રશ્નને સ્ટેપસ્ટોન તરીકે લે છે અને એવી રીતે એની અંદર પસાર થાય છે. એટલે આપણે અત્યારે એમ વિચાર કરવાનો છે કે બહારનું વાતાવરણ, બહારની છે એના છે સારી વસ્તુ છે, અને હંમેશા સાધના છે એ બહુ કટોકટી હોય તો આપણે અત્યારે સાધના ન કરી શકીએ. તો અત્યારે આપણને કટોકટી પરમાત્માએ નથી આપી, ત્યાં પેલા સાધના કરી લે કે જેથી જયારે કટોકટી આવે ત્યારે આપણે એની સાથે કામ કરી શકીએ. એવું આપણે અત્યારે કરવાનું છે. એટલે અહોભાવ એવી રીતે માનવાનો છે કે અત્યારે દેશકાળ પરિસ્થિતિ બહુ સારી છે અને દેશકાળ પરિસ્થિતિ સારી હોવાથી હું સાધના અત્યારે સારી રીતે કરી શકું. તો કે આપણે સારી રીતે અત્યારે જેટલું બને એટલો પ્રયાસ કરી લેવો જોઈએ. અને બીજું એવું છે કે જયારે અંદરથી ખુલી જાય ને, અંદરથી દેખાવાનું શરૂ થઈ જાય ને,
એટલે આપણે હંમેશા દુઃખમાં જ હોય, એટલે કામમાંથી નવરા ન હોય કે આ પ્રશ્ન આપણે આપણી અંદર આ રાગનો પ્રશ્ન છે, આ દ્વેષનો પ્રશ્ન છે, આ આસક્તિનો પ્રશ્ન છે, આ પ્રશ્ન, એટલે પ્રશ્નમાંથી નિવૃત્ત જ ન હોય. એટલે એ પ્રશ્નમાં, એક પ્રશ્નમાંથી બીજા પ્રશ્નમાં, એટલે હવે આપણને ટાઈમ જ નથી, બીજી વસ્તુનો કોઈ ટાઈમ નથી કે મને શું મળ્યું, અત્યારે મારે રસ્તો આમ કરવાનો છે, મારે આ જો અત્યારે આ ઓલી વ્યક્તિ બોલી કંઈક સેજ વધારે ટોનમાં બોલી તો મને કંઈક થઈ ગયું, તો મને આ કંઈક થઈ ગયું એના પર મારે કામ કરવાનું બાકી છે. મને હમણાં ભય આવી ગયો, હમણાં મને રોગ આવી ગયો તો એટલે મને એવું લાગ્યું કે હમણાં મૃત્યુ મને ઘેરી લેશે, તો એ મને ભય લાગ્યો એટલે મને ખ્યાલ આવ્યો કે આ ભય ઉપર કામ કરવાનું બાકી છે. તો નિરંતર જે અંદર કોઈ પરિસ્થિતિ, નાની હરખી પરિસ્થિતિઓ દ્વારા કંઈ ને કંઈ પ્રગટ થઈ રહ્યું છે, અને એ કંઈ ને કંઈ જે પ્રગટ થઈ રહ્યું છે એ આપણી અંદર સંકેત કરે છે કે અહીંયા જે ત્રુટિ છે, અહીંયા કચાશ છે, અહીંયા આસક્તિ છે, તો એને કાઢ. એ રીતે એને પણ હા, એટલે પણ એ પીડા હંમેશને માટે, હું તમને ચેલેન્જ કરીને કહું કે એ હંમેશને માટે જાય, કોઈ દી બીજી વાર આવે નહીં, તમારી સામે મોઢું ન બતાવે ને એવી રીતે થાય. એટલે આવે એ સોલિડ આવે, પણ જાય તો હંમેશને માટે. એમ કે તમારે એ વ્યક્તિને તમારે જોવો કે જીવન, જે વ્યક્તિ આવા અણુપરમાણુ ઉપર કામ કરી ને એનું જીવન તમે જોજો કોઈ પ્રકારના ઉહાપા વગરનું હોય છે, અને જાણે કે ભગવાને જ બધું સંભાળી લીધું હોય ને એવી રીતે એનું તંત્રની અંદર કોઈ કરતાપણા વગરનું હોય, એની મેળે એવું સરસ રીતે હાલતું હોય ને. તમારે એક કામ હોય તો 10 જણા તમને મદદ કરવા ઊભા હોય ત્યારે, અને જ્યારે તમે સ્ટાર્ટિંગ કરો ત્યારે 10 જણા તમને ડિસ્ટર્બ કરવા માટે તૈયાર હોય, તમારો ટેસ્ટ કરવા માટે. તો તમારે ટેસ્ટમાં તો પાસ થવું છે ને, કે આ બાજુ પરમાત્મા છે, આ બાજુ આ પ્રેમ વિહોણું આખો સમાજ છે, અને આ પ્રેમ વિહોણા સમાજને પ્રેમ કરવાનો છે, આપણે એને ધિકાર નથી કરવાનો. એની અંદર ભલે પ્રેમ ન હોય, પણ મારે તો પ્રેમ પ્રગટ કરો છે એનો, એમ. લાભ લેવો હોય તો લાભ લઈ લેજો. તો અવારનવાર જન્મ લેવા પડતા હોય ને દરેક જન્મે જાગૃત જ હોય કે આખા સંસારમાં આવી જાય. બોલો શું જવાબ દઈશું આપણે? એટલે પ્રશ્ન છે એ બૌદ્ધિક પ્રશ્ન છે, અને બૌદ્ધિક પ્રશ્ન છે એટલે બૌદ્ધિક જવાબ આપણે આપી. બૌદ્ધિક એટલે એક એનો નકશો હોય એની અંદર એવું છે કે જીવન એક આપણે શું કહેવાય, જીવન મુક્તિ છે અને એક વિદેહ મુક્તિ છે. એક જીવન મુક્તિ કહેવાય, જીવતા જીવતા આનંદ લઈએ, અંદરનું જે ચેતન તત્વ છે, અસ્તિત્વ છે, એનો આનંદ, એનો પ્રેમ, એની શાંતિ નિરંતર રીતે એને ફીલ કરે. એક એવી અવસ્થા છે, જીવે છે, સ્થૂલ બોડી છે, સૂક્ષ્મ બોડી છે, અને જીવે છે, અને એને જીવનનો આનંદ આવે છે, જીવનનું સૌંદર્યને માણે છે, જીવનની જે પ્રજ્ઞા છે એ પ્રગટ થઈ છે. તો આ એક વ્યક્તિ છે કે જીવતો છે અને આનંદ લે છે, આ જીવન મુક્તિ કહેવાય. એને કોઈ પ્રોબ્લેમ, સાયકોલોજીકલ કોઈ પ્રોબ્લેમ નથી, દૈહિક પ્રોબ્લેમ ઘણા હોઈ શકે. અને હવે એની અંદર 2 પ્રકાર છે. એક પ્રકાર એવો છે કે એનું સૂક્ષ્મ શરીર છે એ મૃત્યુ પછી એણે આત્મતત્વને જાણી લીધું છે, પણ એનું જે સૂક્ષ્મ શરીર છે એને રાખવા માંગે છે. તો એ સૂક્ષ્મ શરીર રાખે તો બીજા લોકોને મદદ કરી શકાય. તો એ સૂક્ષ્મ શરીરને રાખે છે એટલે એને આપણે બુદ્ધ પુરુષોને આપણે એમ કહેવાય ને કે જે સાધક લોકોને પ્રેરણા આપે, જ્યાં જે જગ્યાએ સાધના હાલતી હોય ને સૂક્ષ્મ રીતે કોઈને કોઈ પ્રકારની પ્રેરણાઓ આપવા માટે, એને કોઈ માર્ગમાં અટકતા હોય તો એનું માર્ગદર્શન આપવા માટે એવા લોકો હોય કે જે સૂક્ષ્મ શરીરને ટકાવી રાખે. સૂક્ષ્મ શરીર હોય, આવા લોકોનું સૂક્ષ્મ શરીર એવું હોય કે જો તમે ટકાવો નહીં તો એ શાંત થઈ જાય. એમ કહે છે કે જો હાવ કરતા હાવ તમારે કોઈ પ્રકારનું તમારું અંદરનું પરિબળ રજોગુણનું ન હોય તો 21 દિવસમાં પડી જાય શરીર, એમ કહે છે, સાંભળ્યું છે. અને બાકી પ્રારબ્ધ હોય તો
તો પ્રારબ્ધમાં હોય તો એમાંથી આપણે એને લીધે બહાર રહેવું પડે. એટલે હવે જે આ શરીર છૂટ્યા પછી આ જીવન મુક્ત પુરુષો છે એ અંતરિક્ષના જગતમાં રહીએ, અંતરિક્ષના જગતમાં રહીએ અને અંતરિક્ષના જગતમાં એ પોતે કામ કરે, જન્મ પણ લે. આ એક વસ્તુ છે. અને એક વિદેહ મુક્તિ છે, એની અંદર શું થાય કે પોતાનું સૂક્ષ્મ શરીર છે એને પણ ટકાવું નથી અને પોતાને હવે કોઈ જીવનનું કોઈ વર્ક એમ કે હવે આપણે કોઈ સમષ્ટિના જે આ બધા પાત્રો છે બ્રહ્મા વિષ્ણુ મહેશ ને દેવ દેવીઓ અને ક્યાંય પડવું નથી અને જેને જે કરવું એ આપણે કાંઈ મદદ કર્યું નથી. આપણે આપણામાં વયા જાવ હોવાપણામાં. તો એ હોવાપણામાં તો એ કારણ શરીર તો એ લોકોને નથી જ. એ લોકોને જે જ્ઞાન થઈ જાય એને કારણ શરીર ન હોય, સ્થૂલ ને સૂક્ષ્મ શરીર હોય. તો એ હવે ઓલા લોકોને તો કારણ બોડી ન રહ્યું, સૂક્ષ્મ બોડી કોઈ કામના નથી એટલે સૂક્ષ્મ બોડી ન રહ્યું અને શરીર છૂટશે એટલે સ્થૂલ બોડી નહીં રહે. તો આ છે વિદેહ મુક્તિ, ઓલી છે જીવન મુક્તિ. એટલે જીવન મુક્તિની અંદર બધા લોકો આપણને સહયોગ અંતરિક્ષના જગતમાં સાધક લોકોને પ્રેરણા આપવા માટે હોય છે અને એની જરૂરિયાત પણ હોય છે. પેલા સ્થૂળ બોડીનું ભાન થાય, સૂક્ષ્મનું ભાન થાય, પેલા સ્થૂલ બોડીનું ભાન થાય, સ્થૂલ બોડીનું ભાન થાય આપણને અત્યારે હોય ને અત્યારે ક્યાં પેલા કયું ભાન થવું કે બોડીથી થવું? ના એટલે બોડીથી જ થવું જોઈએ. પેલું બોડીથી. બોડી પેલા કંટ્રોલમાં પછી આગળ બોડી કંટ્રોલ નહીં, બોડીમાં તમારી હાજરી આવે ને એટલે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ જે ઇમ્પ્રેશન નિરંતર રીતે આપણી અંદર આવી રહી હોય ને એનાથી સભાન થાય. આપણે અત્યારે વર્તમાનમાં હોય તો આપણને ખ્યાલ આવે, વર્તમાનમાં ન હોય તો ખ્યાલ ના આવે. વર્તમાનમાં તમે હો તો તમને કોઈ અવાજ આવ્યો, પક્ષીનો અવાજ આવ્યો, ખડખડાટ થયો તો એ બધી વસ્તુની તમને ખબર પડે. તમે બીજાના ચહેરાઓને જોઈ શકો, એના ચહેરાની અંદર ઉદાસીનતા છે શું છે એ જોઈ શકો, પણ તમારી હાજરી છે અંદર એટલા માટે. પેલી હાજરી હોય તો પછી આપણે બીજા લોકોની પરિસ્થિતિને જાણી શકીએ ને. એટલે પેલી હાજરી જોઈ છે બોડીની અંદર અને બોડીની હાજરી હોય એટલે બોડીની જે સંવેદના હોય શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એનાથી વાકેફ થાય આપણે. એટલે પેલું છે એ બોડીમાં રહેવાનું છે અને બોડી દ્વારા શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધનો અનુભવ કરવાનો. અત્યારે બોડી કંટ્રોલમાં ન હોય એટલે એમ આપણે નહોતું કીધું કે ભાન કોને થાય, તો ભાન પેલા બોડી કંટ્રોલમાં નથી તો એટલે બોડીને એટલે કંટ્રોલ કરનારા અંદરનું તંત્ર છે. તમારી અંદર એવું કંટ્રોલ કરનાર તંત્ર છે કે એની હાજરી થઈ જાય એટલે એનો કંટ્રોલ એને ખબર પડવા માંડે ક્યાં અવ્યવસ્થા છે. એટલે હાજર કરી દો ને એ કંટ્રોલની શરૂઆત છે. હાજરી કરી દે ને એને કંટ્રોલ. પ્રકૃતિ સાથેનો પેલો સ્પર્શ થાય, તમારી હાજરી થાય ને. અત્યારે એક પ્રકૃતિ છે એટલે એને પરમાત્મા કહેવાય. બહારની જે પ્રકૃતિ છે એને પરમાત્મા કહેવાય, અંદર છે એ આત્મા કહેવાય. હવે આત્મા ને પરમાત્મા મળતા નથી. આત્મા અંદર બેઠો છે, પરમાત્મા બહાર છે. હવે આત્મા ને પરમાત્માનું મિલન નથી થતું. જે છે એને જોતા જ નથી. હવાના સ્પર્શને માનતા નથી, પક્ષીના અવાજને, આ જે નદીઓનો ખડખડાટ છે એને જોતા નથી, આપણી સામે આવતા ચહેરાઓને જોતા નથી. એટલે પહેલી જે વસ્તુ છે આત્માના પરમાત્માના મિલનમાં શું છે, આત્મા છે એ છે અને પરમાત્મા પરિસ્થિતિ રૂપે, ફેક્ટ રૂપે, દુઃખ રૂપે, સુખ રૂપે, અનુકૂળતા રૂપે, પ્રતિકૂળતા રૂપે એ આપણી સામે આવે છે. તો હવે એ જે આપણી સામે આવે છે એનો આપણે સ્વીકાર કરીશી તો પરમાત્માનો સ્વીકાર કર્યો તો આત્મા અને પરમાત્માનું મિલન થવાનું શરૂ થઈ જાય. ફેક્ટ અને આત્મા બે ભેગા થાય ને એટલે ફેક્ટ છે એ ભગવાન છે અને જે અનુભવ કરે છે એ આત્મા છે. હવે આત્મા જે ફેક્ટનો અનુભવ કરે છે એનો સ્વીકાર કરે તો આત્મા અને પરમાત્માનું મિલન થયું. કાંઈ અંદર કોઈ ચંચુપાત ન કર્યો તો શું થયું, વૈશ્વિક જે ઇન્ટેલિજન્સ છે ને એને તમારી અંદર પ્રવેશ કર્યો. વિશ્વની ઇન્ટેલિજન્સ નિરંતર હાલી રહી છે. હવે એ આપણી અંદર પ્રવેશ કેમ કરતી નથી તો આપણે એમ કહીશું તે આમ કેમ કર્યું, આમ કેમ બન્યું. પણ અત્યારે જે છે એ છે, જે છે અત્યારે એ જ છે, બીજું કાંઈ નથી. એટલે જે છે એનો સ્વીકાર કરવા દ્વારા આત્મા અને પરમાત્માના મિલનની શરૂઆત થાય. એટલે જ્યાં લગીને આપણે સ્વીકાર નહીં કરીને એક નવો ચોખ્ખો જે સ્વીકાર નથી કરતા એક ચોખ્ખો રાખે છે. આ બરાબર છે, આ બરાબર નથી, સેન્સરશિપ કરે છે, આ ઠીક છે, આ નથી ઠીક. એટલે આત્મા અને પરમાત્માનું મિલન થતું નથી.
એટલે આત્મા અને પરમાત્માના મિલન માટે આડે જે આવે છે એ સ્મૃતિ આવે છે, સંસ્કાર આવે છે, ચશ્મા આવે છે. હવે આ ચશ્મા જેટલા અંશમાં આ બાજુ ખસશે એટલા અંશમાં પરમાત્મા સાથે મિલન થશે. પછી દુઃખ હોય તોય ભલે, પ્રતિકૂળતા હોય તોય ભલે, સુખ હોય તોય ભલે, પણ જે ફેક છે ને એ સ્વીકારે છે. ફેક છે એને ટ્રુથ તરફ લઈ જાય. ફેક્ટ એવો રસ્તો છે કે તમને સત્ય લગીને લઈ જાય. ફેક્ટ એટલે બધા સમજો છો ફેક્ટ એટલે શું છે? એટલે શું શું હકીકત હોઈ શકે આપણી સામે? આપણી સામે શું શું હકીકત હોઈ શકે? ગરમી પડે છે તો ગરમી પડે છે. વિચાર આવે છે તો વિચાર આવે છે, ભાવ આવે છે તો ભાવ આવે છે. હવે અત્યારે પરિસ્થિતિ એવી છે કે પ્રોફેસર સાહેબ એમ કહે છે કે આટલી બધી શાંતિ હોવા છતાં આપણને એમ લાગે, અધુરાશ લાગે છે, તો એ ફેક્ટ છે. જે અધુરાશ લાગે છે એ ફેક્ટ છે, એ પરમાત્મા છે. એટલે પરમાત્મા એ કોઈ અલગ વસ્તુ નથી. અને એ પરમાત્માના ભાવથી તમે જોવા માંડો તો એ પરમાત્મા હારે આપણે મળતા જાય. પરમાત્માનો હવે વિરોધ નથી કરતા કે એ છે તો એ તો છે. જીવનના વિકાસમાં જેની જરૂરિયાત છે એ બધું આવે છે. અને જીવન હવે માનો કે એ પરિસ્થિતિ આવીને આપણને શું બતાવે છે કે બરાબર નથી આપણે, કે અત્યારે આપણને એમ કે વધારે આના કરતા વધારે આનંદ, આના કરતા વધારે શાંતિ. તો આના કરતા વધારે આનંદ, વધારે શાંતિ એ એમ સૂચવે છે કે આપણે ક્યાંક ગતિ કરવા માંગી છીએ. તો હવે ગતિ કરો, પણ હવે ગતિ ક્યાં કરવી એની સમજ આપણી અંદર હોવી જોઈએ. ગતિ એટલે બીજે ક્યાં કરશું ગતિ? હવે અત્યારે મને વિચાર આવ્યો છે કે કંઈક ખૂટે છે, તો ખૂટે છે એ અત્યારે કે આ ક્ષણની અંદર હું નથી, ખૂટી ગયું. તો આ ક્ષણમાં મને જીવતા મને આવડી જાય. આ ક્ષણની અંદર અત્યારે જે છે, માનો કે અત્યારે એમ થાય છે કે અધુરાશ છે, તો આ ક્ષણને મેં બરાબર જોઈ, અધુરાશને જોઈ. અને અધુરાશ છે એ અધુરાશ ક્યારે કરતા ક્યારે બીજી કોઈ રીતે જવાની નથી. એ અધુરાશ છે એ અંદર કોક એની પ્રેઝન્સ થશે ને તો આ અધુરાશ એની મેળે વહી જશે, કંઈ કરવું નહીં પડે. એટલે હવે આપણે અધુરાશને દૂર કરવા માટે શું કરવાનું છે? તો કે પ્રેઝન્સને વધારતા જાઓ, પ્રેઝન્સને વધારતા જાઓ, પ્રેઝન્સને વધારતા જાઓ. બસ આટલું. મટી જવાનું. કારણ કે આ ફેક્ટ છે ને સ્વીકારતું નથી ને એ જીવતું રહે છે. અને જીવતું રહે છે એટલે પરમાત્મા કામ કરતા નથી, અસ્તિત્વ કામ કરતું નથી. અને આપણે એમ્યુચ્યોર રહી છે, પરિપક્વ થતા જ નથી. જ્યારે ત્યારે પરિસ્થિતિઓ, ચેલેન્જો આવે, રુદન કરવા માંડી છે, દુઃખી થઈ જાય છે, બીજાના શરણે વહી જાય છે. એ બધું આપણે કરી છે, શું કામ કરી? પરિસ્થિતિ છે એનો સ્વીકાર નથી. અને પરિસ્થિતિનો સ્વીકાર નથી એનું કારણ એવું છે કે આપણને એવું લાગે છે કે આ પ્રશ્ન છે એ વ્યક્તિગત છે. મારી છોકરીનો પ્રશ્ન આવે, મારા છોકરાનો પ્રશ્ન આવે, પતિનો આવે, પત્નીનો આવે, મા બાપનો આવે. તો આ બધા પ્રશ્નો જીવનની અંદર આવે છે. પણ એ જીવનની અંદર પ્રશ્ન આવે ત્યારે મને એમ લાગે કે મારે જ પ્રશ્ન છે, બીજા કોઈને પ્રશ્ન નથી. બધાને અલગ અલગ પ્રકારના પ્રશ્નો આ જ છે જે આપણને છે. એટલે મારો પ્રશ્ન છે વૈશ્વિક છે, વ્યક્તિગત નથી. એવી સમજ જેને થાય ને એ પ્રશ્નને જુદી રીતે હલ કરે. એટલે આપણે જે અત્યારે હલ કરી છે એ મારો વ્યક્તિગત પ્રશ્ન તરીકે લઈશ. અને આપણે વ્યક્તિ જેવી વસ્તુ જ નથી, આપણે સમષ્ટિ જ છીએ. આપણને ખબર હોય તોય ભલે, ન ખબર હોય તોય ભલે. આ આખી કેસેટ અત્યાર સુધી આ વિશ્વ તરીકે, માનવ તરીકેના આપણે આવ્યા, એ બધી કેસેટો બધાની અંદર છે. અને બધાની અંદર એ જ સંસ્કાર છે. જે સંસ્કાર ગમે તે જગ્યાએ આદિવાસીમાં રહેતો હોય એની અંદર સંસ્કાર છે, બહુ એજ્યુકેટેડ હોય એની અંદર છે. બધા સંસ્કારો મારી અંદર છે. હાવ પ્રિમિટિવ હોય ને હાવ સંસ્કૃત માણસ હોય, એ બેયની અંદરની મનોવૃત્તિની સેમ છે. ખાલી પ્રગટ થવાની અત્યારે રીત રસમ છે એ જુદા જુદા અંશમાં છે. એક એવું લાગે છે પ્રિમિટિવ છે, એક લાગે છે કે આ સંસ્કૃત છે. પણ સંસ્કૃતને જોવો તો એને માન જોઈ છે, એને મોટાઈ જોઈ છે, એને વિષય જોઈ છે. આને માન જોઈ છે, મોટાઈ જોઈ છે, વિષયો જોઈ છે, રાગ જોઈ છે. ફર્ક શું છે? ખાલી બહારનું પેરીફરી છે અને સ્વચ્છ કરી છે. એક સરસ કપડાં પહેરે છે, સરસ કાર હલાવે છે, સરસ આમ એટિકેટ શબ્દ બોલે છે, બીજું શું છે? બાકી અંદરનું માળખું જોવો તો પ્રિમેટિવ જ છે.
આગળ કંઈ ગાયેલું જ નથી એમ. એટલે આમ તો ફેકને સમજવું જોઈએ. ટ્રુથ તો પછી ટ્રુથને પ્રગટ કરવા માટે તમારી આગળ સાહસ જોઈ, તમારી આગળ પ્રેમ જોઈ, ટ્રુથને જાણવા માટેનો પ્રેમ જોઈ. ફેક છે, ફેક તો અત્યારે તમને અત્યારે આબેહૂબ રીતે જે છે એ તો અત્યારે એમ લાગે કે મારી અંદર કચાશ છે, અથવા અત્યારે મને એમ લાગે કે હું બરાબર છું, અત્યારે એમ લાગે કે આ બધા બરાબર નથી. એટલે એ બધું અત્યારનું ફેક છે, એને તો આપણે સમજી, અને એ ફેક છે એ તમને ટ્રુથ લગીને લઈ જાય. તમારી ઇન્ક્વાયરી હોવી જોઈએ કે મારે ટ્રુથને જાણવું છે, તો ટ્રુથ શું છે, ફેક શું છે અને કલ્પના શું છે. 3 પોઈન્ટ છે. અત્યારે આપણે જે જીવન જીવી છીએ કાલ્પનિક દુનિયામાં જીવી છે. આપણી વ્યક્તિગત રીતે સબ્જેક્ટિવ વર્લ્ડની અંદર જીવી છે. એક સબ્જેક્ટિવ વર્લ્ડ છે, ફેક્ચ્યુઅલ વર્લ્ડ છે, અને ખરેખરું રિયલ વર્લ્ડ છે. તો આપણે પેલા જે સાયકોલોજીકલ, જે આર્ટિફિશિયલ જે વર્ડ છે એમાંથી બહાર નીકળી અને ફેક્ચ્યુઅલ જગતની અંદર પ્રવેશ કરવો જોઈએ. એના માટે વર્તમાન ક્ષણની જરૂર પડશે. અને સત્ય માટે તમે લોજિક લગાડી શકો. સત્ય અને અસત્ય બે વસ્તુ છે, તો સત્ય કોને કહેવી ને અસત્ય કોને કહેવી? કોને સત્ય કહે આપણે? અસત્ય કોને કહી? હવે જાવું જ છે સત્યમાં, તો કોને સત્ય કહી, કોને અસત્ય કહી? સતત હોવાપણું છે, કાયમ જેનું છે. અસત્ય છે એ ભાષે હોય, હા. અને પાછું ના હોય. એટલે હવે આ વ્યાખ્યા સાચી છે કે ત્રણેય કાળમાં હોય. અને બીજું શું કીધું? એટલે પ્રતીતિ થાય, આજ દેખાય કાલે ન દેખાય. ઈ જે વસ્તુ છે અત્યારે પ્રતીતિમાં આવે, કાલ એનું જે ફોર્મ હોય એ નીકળી વયું ગયું હોય. જે ફોર્મમાં જે દેખાતું હોય એ ફોર્મમાં ના રહે, પરિવર્તનશીલ. હવે આ થઈ બૌદ્ધિક વાત, આ જે થઈ એ બૌદ્ધિક વાત થઈ. હવે આના ઊંડાણમાં જવું હોય તો હવે આટલું તમે જાણી લીધું બૌદ્ધિક રીતે કે આ સત્ય એટલે ત્રણેય કાળમાં રહે. હવે તમે ત્રણેય કાળમાં રહેતું હોય એને ગોતવું પડે કે ના ગોતવું પડે? અને જે પરિવર્તન પામતું એને સમજવું પડે કે ન પડે? તો એના રસ્તા છે. હવે તમે એક એક પોઈન્ટ ઉપર તમે હાલો કે જો પરિવર્તન ન પામતું ક્યાં છે, કઈ જગ્યાએ છે, પરિવર્તન ન પામે એવું ક્યાં જોયું આપણે? દેખાય છે ક્યાંય? ના કેમ પડે? આ સત્સંગમાં છે તમે યાદ છે? સત્સંગ તો આપણે વારે વારે કરી છે, પણ તમને ખાલી બૌદ્ધિક રીતે યાદ છે કે પરિવર્તન ન પામતું તત્વ ક્યાં છે? ભાનનું તત્વ. આ ખબર પડે છે તમને નિરંતર કોઈને કોઈ પ્રકારે ખબર પડે છે. તો આ ખબર પડવાને પકડવાની છે, કે આગે જવાનું નથી. એક તમને ખબર પડે છે, એક અંદર એક ખબર છે, અને ખબર એટલે ભાન છે, અને ભાન દ્વારા જણાય છે. તો આ જે જાણ છે, અને એ જાણ છે કોકને જણાવે છે. હવે જણાવે છે એ આપણે નથી, પણ જાણ છે એ આપણે છે. તો હવે આની તપાસ કરવા માટે આના ઊંડા તમે સત્ય જોઈ છે ને, તો હવે આ જાણ તરફ તમારે જવું પડશે કે જાણ છે એ ખરેખર 3 કાળમાં રહીએ છે, જાગ્રતમાં, સપનામાં, સુષુપ્તિમાં, બધા કાળમાં રહીએ છે કે નહીં? એટલે આ એની મેથડ છે. તમારી અંદર પ્રેમ હોય ને તો તમે એ ગોતી શકો એમ. અને બૌદ્ધિક રીતે સંતોષ પામવા એવી રીતે નહીં, પણ જ્યાં લગીને અંદર એમ કે નક્કર જ્ઞાન ન થાય કે
હવે માનો કે હું ગમે એટલું આ જ્ઞાન કરું પણ હમણાં ઘરના લોકો માંદા પડી જાય, કંઈક એવું લાગશે કંઈક પ્રોબ્લેમ થઈ ગયો, તો એ આ જ્ઞાન તો ત્યાં ટકવાનું નથી. તો આપણે એવું જ્ઞાન જોઈશું કે જે વ્યવહારના જગતમાં ટકી રહે, એવું જ્ઞાન જોઈશું. તો હવે આપણે શોધ એટલા લેવલ લગીન કરવી પડે કે જ્ઞાન છે એ નક્કર લાગે આપણે, એમ કે જયારે પરિસ્થિતિ આવે ને ત્યારે એ ડગમગે નહીં, એવું જ્ઞાન જોઈશે. એટલે આપણે હવે છેતરપિંડી નહીં થાય અંદર, હાલો આપણે નક્કી કરી લીધું કે એ શાશ્વત છે ભાન, એવી રીતે નહીં થાય. વ્યવહાર એની કસોટી છે. તમારા વ્યવહારમાં તમે આવો ત્યારે તમને શું થાય છે એની કસોટી. હા, અસત જે છે અને નથી. અસત ને પછી આ શંકરાચાર્ય મહારાજે મિથ્યા કીધું. મિથ્યા એટલે ભાષે ખરું, એક સમય હોય બીજા સમયે પરિવર્તન પામીને કોઈ દેખાતું બંધ થઈ જાય તો એને મિથ્યા કીધું. એની પ્રતીતિ થાય, અનુભવ થાય, પણ એ અમુક સમય થાય પાછો વયો જાય, પછી વસ્તુ વહી જાય, એટલે એને સબ્જેક્ટિવ કહેવાય. એ બધી વસ્તુ આમ તમે આમ અંદરના જગતમાં જુઓ કે બહારના જગતમાં જુઓ, કોઈ વસ્તુનો નાશ નથી. અંદરના જગતમાં કે બહારના જગતમાં, આત્મતત્વમાં કયો, પ્રકૃતિના જગતમાં કોઈ વસ્તુનો નાશ નથી. ખાલી ફોર્મ છે ને એ ખાલી બદલાય છે, બાકી કોઈ વસ્તુનો નાશ થતો નથી. અને એનર્જી જેટલી છે એટલી જ રહે છે, નથી વધતી નથી ઓછી થતી, એટલી જ રહે છે. પણ જે વયો જાય છે એને છે જ કેવી રીતે કહેવાય? વયું જાય છે ને છે કેમ કહેવાય? તો હોય તો હોવું જ જોઈએ ને. હોય તો હોવું જ જોઈએ. એટલે મારે કહેવાનું એમ છે કે આ જે સત તરફ જે જવાનું છે, જાણ તરફ, એ કદાચ આ જે અસતમાં ઊંડા ઉતરે તો કદાચ જાણમાં વયું જાય. ના, એટલે બે ને જાણવા પડશે. અસત્ય નહીં જાણવું પડશે અને સત્ય નહીં જાણવું પડશે. કારણ કે આની તો પ્રતીતિ થાય છે કે આ બધું જે વર્તમાનમાં જીવાય પછીની ક્ષણમાં એ આપણે જીવ્યા કે નહીં સવાલ થાય છે. ખરેખર તો આપણે આ ભોગવ્યું કે કોઈકની વાત સાંભળી આપણે, એવું તો થઈ જાય છે. આ પસાર થયું એ હતું ખરેખર કઈ, તો એ પ્રતીતિ માં અંદર ડૂબાય તો જે છે. એટલે કબીરનું એક દ્રષ્ટાંત છે ને, કબીરનું એક દ્રષ્ટાંત છે કે કબીર ને એક સપનું આવે છે, અને કબીરને સપનું આવે છે ને આ રાજા જનકનું છે ને આનું છે. હવે પછી એ સપનું આવ્યા, સપનાની અંદર કંઈક એને દેખાણું અને સપનું પૂરું થઈ ગયું. પછી કબીર ઉઠ્યા, અને કબીર તો ગુરુ હતા, તો એને પૂછ્યું કે એને એના શિષ્યને પૂછ્યું કે આ જે મેં જોયું એ સાચું કે આ જાગૃત છે એ સાચું? એટલે બધા કે આ જાગૃત હોય એ જ સાચું ને. એ કે જાગૃત હતું, જાગૃત છે એ સપનામાં તો ક્યાંય અદ્રશ્ય થઈ જાય છે, પણ જયારે જાગૃત થાય છે ત્યારે સપનાનું તો ચાલુ રહે છે, તો નક્કર તો આ સપનું છે, તો સત્ય શું? એમ હવે માનો કે તમે જયારે આપણે સપનામાં જાય છે ત્યારે આ જાગૃત તો હાવ કરતા હાવ ખોવાઈ જાય છે, અને ઈ જ નક્કર થાય. પછી તમે જાગો ત્યારે પાછું ઈ નક્કર ઈ યાદીમાં છે, ત્યારે ઓલું જાગ્રત તો યાદીમાં નથી. એટલે કહેવાનો અર્થ છે કે જાગૃતિ બરાબર નથી અને સપનું બરાબર નથી. એટલે એને જે જાણનારો છે એ સત્ય છે. એટલે જે બદલાય છે એને જે જોવે છે, બદલાય છે એને જે જોવે છે ને એ સત્ય છે. જાણે છે એ તરફ એરો જાતો જ નથી, ખરેખર એરો આ તરફ જ ગયો છે. આપણે કોશિશ કરીએ કે ન કરીએ, આપણે ક્યારેક એવું થઈ જાય કે બરાબર, તો ઓલું રહેતું નથી. જે જોવે છે એ તરફ આમ વયો જાય એરો કોઈ તરફ, તો ઓલી વસ્તુ રહેતી નથી કઈ. બરાબર. પણ મોટે ભાગે એવું બનતું નથી, ઓછું ક્યારેક જ બને. પાછું આ બાજુની દ્રશ્ય તરફ, જે દ્રશ્ય છે કે જે બદલતો કાળ છે, જે પરિસ્થિતિઓ બદલતી એ તરફ મુખ થઈ જાય. એટલે પેલી વસ્તુ તમે બરાબર સમજો કે સાધના છે, સાધનાની અંદર તમે જે સંગ કરો છો દરરોજ, દરેક ક્ષણે, દરેક પલે જે સંગ કરો છો એ સ્મૃતિનો સંગ કરો છો, ડેટાનો સંગ કરો છો, અહંકારનો સંગ કરો છો, અને આ સંગની અંદર તમે જીવો છો.
અને હવે તમે એમ કહો કે જાગૃતિ આવી જાય, હવે તમારે એવો સંગ કરવાનો છે, આ એટેન્શન છે એને એ જગ્યાએ લાવવાનું છે જ્યાં શાંતિ છે, જ્યાં આનંદ છે, જ્યાં ખરેખરો પ્રેમ છે, ખરેખરું જ્યાં દર્શનની આખી ભૂમિકા છે, એ જગ્યાએ તમારે જવાનું છે. તમે એનો ટચ કેટલો કરો છો દિવસ દરમિયાન, એનો ટચ કેટલો છે? એટલે તમે વિચાર કરો કે તમારો આખો સમય સ્મૃતિમાં જ વહી જઈશ. એટલે આપણે એની પૂર્વ ભૂમિકા કીધી કે તમે આ હું કોણ છે એની બહુ તપાસ ન કરો. અત્યારે તમારા હૃદયના ભાવને બરાબર તપાસી લ્યો કે તમે ખરેખર બીજા માટે ફના થઈ જવા માટે તૈયાર છો, બીજા માટે જ જીવવા તૈયાર છો, બીજાની ખુશી માટે જ જીવવા માટે તૈયાર છો? તો કે હા તૈયાર છું. એક વસ્તુ જો આ હોય તૈયાર, તો હવે નિરંતર રીતે સુરતાનો અભ્યાસ કરો. અને આ સુરતાના અભ્યાસ પછી જ એટલે આપણા બ્રહ્મસૂત્રની અંદર એમ કીધું કે અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા. હવે પછી જ બ્રહ્મની, એટલે કે ક્યારે? કે જેનો અંતઃકરણ, જેનો મળ સાફ થઈ ગયો છે, જેનો વિક્ષેપ સાફ થઈ ગયો છે, એ લોકો કામ કરી શકશે. તો હવે પેલી ભૂમિકા આપણે આ નકશો, આધ્યાત્મનો નકશો છે એમાં જોઈ લઈએ કે આપણે ક્યાં ઉભા છીએ. સુરતાને સાધી છે, નિરંતર રીતે અજપ્પા જાપ કરી છીએ આપણે, આપણું હૃદય છે બીજા માટે સેન્સિટિવ છે, આપણે પ્રશ્ન કરીએ. હવે આ ન હોય તો વાત તો જવાની ક્યાં વાત થઈ ગઈ? એ તો અલ્ટિમેટ છે એમ. એટલે તમારે જોવું જોઈએ કે તમારું હૃદયની અંદર શું શું ભાવ ઉઠે છે, અને ભાવ ઉઠે છે એ તમારા માટે ઉઠે છે કે બીજા લોકોના સુખ આપવા માટે ઉઠે છે? એ બે વચ્ચેનું પેલા જો, પેલા બીજાને સુખ આપવાનો ભાવ નહીં હોય તો આ આત્મતત્વ તો પ્રગટ જ નથી થવાનું. બીજાને કેમ સુખી કરું? દરરોજ હું ઉઠું અને દરરોજ હું ખ્યાલ રાખું કે આજે કોઈને દુઃખી નથી કરવા, આજ બધાને શાંતિ આપવી છે, આજ બધાને આનંદ કરાવો છે, આજ બધાને પ્રેમ આપવો છે, આજ મારા એક શબ્દનું ઉચ્ચારણ કરીને કોઈ દુઃખી થાય એવું મારે નથી કરવું. એવો આપણે સંકલ્પ સવારથી સાંજ લગીને કરી શકશું? આવું બધું કાળજી રાખવી પડે ને. હવે જયારે તમારે સારું કામ જ કરું, કાળજી કેટલી રાખવી પડે? સારી હોય ત્યારે કંઈક અલગ ખવડાવી, પીવડાવી, કોઈને દુઃખ ના દે, જેથી વાતો કરી. જ્યારે પરિસ્થિતિઓ જ્યાં બદલાઈ જાય, તમે જે ચેલેન્જ શબ્દની વાત કરી, ત્યારે તો નથી કરતું. ત્યારે કોકને બટકા ભરાઈ જાય, ખીજાઈ જાય, લોભ આવી જાય. અને ઓલી પ્રવૃત્તિ કરી છે એની પાછળ ક્યાંક હેતુ હશે પણ ખબર નથી. મને તમે કોઈને ખવડાવો છો તો એ તમારો હેતુ છે. એ તમને ખબર હોય ન હોય એ બીજી જુદી વાત છે. તમે કંઈ પણ કરો છો એની પાછળ તમારો હેતુ છે. હવે એ હેતુને ગોતું એ આપણો આધ્યાત્મિક પથ છે. કારણ મળવું જોઈએ કે આપણે શું કરી, શેના માટે એક એક હિલચાલ કરી છે, એક એક સેકન્ડે કંઈક કરી છે, શેના માટે કરી છે? હારું ક્યાંય નથી, હે હારું નથી, ટકી રહેવું છે સુખમાં. એના માટે એવું લાગે કે આપણે કરી પૂછીએ આપણી જાત, એમ થાય કે પેલે તો ક્યાંય સિક્યુરિટીમાં ટકી રહે કે ભાઈ ક્યાંયથી આમ કઈ થાય નહીં, અને પોતાના ભોગે તો ભાઈ ખરું જ નહીં, પોતે તો બચીને જ જોવું. એટલે ખરેખર તો અંદર જે કંઈક પડેલું છે ને, જે અવ્યવસ્થા, અરાજકતા, પ્રેમ વિહોણી સ્થિતિ અને ભય છે, તો એને ઠીક કરતા જવાનું. આમ સાધના બીજી કઈ નથી. એને ઠીક કરતા જાવ એટલે રસ્તો કપાતો જાય. મારી અંદર ભય છે તો મારી અંદર પલાયનવાદ છે તો હું પલાયનવાદને જોઉં, એને સમજું, એને દૂર કરું, બસ આ એનો રસ્તો છે. હવે અંદર પડેલું બધું છે ને ભગવાન કરી છે, પણ હવે અંદર પડેલું છે એને દૂર કરવું ક્યારે? એમ પરિસ્થિતિ રહી જાય તો પાછો ભય કેવું બધું વહી જાય. કાનમાં એવા બે શબ્દ દી જાય એટલે રોબોટ જેવા જ છીએ ને. એટલે સમાજના માણસ હતા એવા જ છીએ આપણે. એમ 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 હા બધું ઘણા બીજા બધા ધ્યાન છે, ઘણા આનંદ આવતો. આ કઈ જુદું શરીર વધે તો એટલે વધવા માટે તો તમારી અંદરની પ્યાસ હોય ને, તમારી અંદરની કચાશોને દૂર કરવા માટેની તમને તીવ્રતા થાય ને, એટલે બાકી બધો રસ્તો સાફ થતો જાય. આપણી અંદરની કચાશો હોય ને, એ કચાશોને કાઢવાની જે તીવ્ર પ્યાસ હોય ને, તો એ થશે.
એક એટેન્શનને બહુ સાઈધા રાખવું છે. એટેન્શન છે આની અંદર મૂડી છે, એ એટેન્શન છે તમારી. આપણે જેમ સમાજની અંદર પૈસા જેમ મૂડી છે ને, એમ આધ્યાત્મ જગતની અંદર એટેન્શન છે, મૂડી છે. તમારું એટેન્શન જેટલું પાવરફુલ હોય ને એટલો પરમાત્મા પ્રગટ થવાનો. અને તમારું એટેન્શન પાવરફુલ હોય એટલે હવે માનો કે એટેન્શન બરાબર પાવરફુલ છે તો એને કઈ દિશામાં આપણે લઈ જવું. અત્યારે શું થાય, એટેન્શન નથી એટલે એટેન્શનને કઈ દિશા આપી જ ખબર નથી. એટલે પેલું અત્યારે કામ કરવાનું છે, તમારું એટેન્શન નિરંતર રીતે તમારા હાથમાં હોવું છે. જ્યારે જે વ્યક્તિને સાંભળતા હો, પરિસ્થિતિને સાંભળતા હો, જ્યારે જેમાં હો ને ત્યારે તમારું એટેન્શન સમગ્રતાથી કહું છે કે આ શું છે, કેમ છે, બીજી જગ્યાએ નહીં. અત્યારે જે પ્રોબ્લેમ છે એ શું છે કે અત્યારે આપણે અહીં હાજર છીએ પણ એટેન્શન બીજી જગ્યાએ કેટલી જગ્યાએ ભાગી જાય છે. અને આપણે માનો કે હું તમને ઘણીવાર પ્રશ્ન કરતો હોઉં તો પ્રશ્ન હું કંઈક કરતો હોઉં, તમે જવાબ કંઈક આપતા હો બધા લોકો, તો એ પ્રશ્નનો જવાબ તમે શું કામ બીજો આપો છો? હું કહું છું એને બદલે બીજો કેમ આપો? અત્યારે આ જગ્યાએ તમે હાજર નથી, તમારું એટેન્શન અત્યારે અહીંયા નથી. તો અહીંયા નથી તો હવે તમે અત્યારે અહીંયા નથી તો ક્યારે તમે હશો? એટલે જે જરૂરિયાત છે એ એટેન્શનની જરૂરિયાત છે. ના, એટલે આપણા રસથી ભાગી જાય છે. આપણા રસથી આમ અંદર આપણે ગુલામ છીએ, અને ગુલામ છીએ એટલે અંદર સતત રીતે સુખની ઝંખના છે. અહીંથી સુખ મળશે, અહીંથી સુખ મળશે, અહીંથી સુખ મળશે, એટલે નિરંતર સુખની કામનાઓમાં. એટલે આપણા સ્વને આપણે ભૂલી ગયા છીએ, એટલે હવે તો બહાર જ શોધ કરવાની છે. ક્યાંથી અહીંથી સુખ મળશે, અહીંથી સુખ મળશે, એટલે દોડે છે. સુખની ખબર નથી ક્યાં છે સુખ. અને એને હંમેશા નાનપણથી એવું લાગ્યું છે કે સુખ બહાર જ છે. કોઈ ટેસ્ટફુલ વસ્તુ ખાધી એમાં છે, કંઈક સારી વસ્તુ જોઈ એમાં છે, રમકડામાં છે. તો એ જે વસ્તુ અંદર ઘૂસી ગઈ કે છે સુખ બહાર, એ આપણને ઢળી જાય છે.